જામનગર શહેરમાં કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાનો પ્લાન્ટ થોડા સમય પહેલા શરૂ કરવામાં આવ્યો હતો। મહાનગરપાલિકા અને ખાનગી કંપની દ્વારા MOU કરીને પ્લાન્ટ શરૂ થયો હતો, પરંતુ કોઈ પણ જાણ વગર આ પ્લાન્ટ કંપની દ્વારા બંધ કરવામાં આવ્યો છે। પ્લાન્ટ બંધ થતાં ત્યાં કામ કરતા કામદારોને છૂટા કરવામાં આવ્યા છે। કામદારોને છૂટા કરતા કામદારો બેરોજગાર બન્યા છે। સાથે કામદારોને 2 માસનું વેતન આપવામાં આવ્યું નથી અને 1 માસથી કામ ન મળતા આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે પોતાના હકનું વેતન માંગવા માટે કામદારો દ્વારા કોન્ટ્રાક્ટર કંપની અને સરકારી વિભાગને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તમામ તરફથી માત્ર આશ્વાસન આપવામાં આવે છે। વેતન અને કામ ન મળતા કામદારોમાં કંપની પ્રત્યે રોષ ફેલાયો છે। કંપનીમાં આશરે 60 જેટલા કામદારો કંપનીમાં કામ કરતા હતા, ત્યારે કંપની બંધ થતાં કોન્ટ્રાક્ટર પાસે વળતર માંગતા કોન્ટ્રાક્ટરે કંપની તરફથી વળતર આપવામાં આવ્યું ન હોવાનું જણાવ્યું હતું। અંદાજે 27 લાખ જેટલી રકમ કંપની દ્વારા ન ચૂકવતા કોન્ટ્રાક્ટર આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે। સમગ્ર મામલે કંપનીમાં હાજર રહેલા અધિકારીઓને રજૂઆત કરી ત્યારે આ અંગે અધિકારીએ જણાવ્યું કે કંપની 60 દિવસથી બંધ થઈ છે અને હાલ માત્ર 10 જ કર્મચારીઓ ફરજ પર છે। કામદારોને જો ફરી કામ શરૂ થાય તો કામે લેવાશે અને તેમના વળતર અંગે કંપની પાસે પૂરતા નાણાં ન હોય તે અંગે સરકાર પાસે મદદ માટે રજૂઆતો કરી છે। કંપનીને પ્લાન્ટ ચલાવવા માટે મોટો ખર્ચ થતો હોવાથી ખોટ થતી હોય છે, તેથી તે પ્લાન્ટ ચલાવવા સરકાર મદદ કરશે તો પ્લાન્ટને શરૂ કરી શકાશે। હાલ તો 60 દિવસથી પ્લાન્ટ બંધ હાલતમાં છે અને ફરજ પર રહેલા કર્મચારી અધિકારીઓને પણ પગાર મળ્યો નથી। નામ નૈનેશ પટેલ છે અને હું અહીંયા મેન્ટેનન્સ જોઉં છું। સર, આમાં કુલ કેટલા કર્મચારીઓ કામ કરતા હતા? અત્યારે કુલ કેટલા કર્મચારીઓ છે? અત્યારે 10 જણા આવે છે અને બાકીના જે છે એમને ઘરે છે અત્યારે, અને કોઈને કાઢ્યા નથી આપણે। જેવો પ્લાન્ટ ચાલુ થશે એમ બધા પાછા આવશે। કેટલા સમયથી પ્લાન્ટને શા કારણે બંધ છે? એકચ્યુઅલી જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધીને એ જ છે કે જે IFC થ્રુ આવવાનું હતું તે પૈસા બીજા સોશિયલ કારણોને લીધે જે પ્રોબ્લેમ કર્યો છે એના લીધે પૈસા આવવામાં લેટ થઈ રહ્યું છે। એના કારણે પ્લાન્ટ ચલાવવાનું એ પ્રોબ્લેમ થાય છે, કારણ કે જે પ્રમાણે પ્લાન્ટ આપણે તમને જાણો છો કે છૂટો કચરો આવતો નથી આપણે અલગ અલગ થઈને, તો જે કંપની ચલાવે છે એમાંય એમને પોસાતું નથી। તો એના માટે ગવર્મેન્ટ જોડે વાતચીત ચાલુ છે કે જે તમે પ્રોસેસ કરવાનું ના બધું કરીએ તો કંપનીને ખોટ લાગે છે, કારણ કે આપણે જાગૃત છે નહીં બધા જેટલા આપણે અહીંયા છૂટક કચરો નથી આવતો, એના લીધે કંપનીને હવે પોસાતું નથી। તો એના બાબતે ગવર્મેન્ટ જોડે ચાલુ છે કે અમે તમે કંઈક કરી આપો તો અમે પ્લાન્ટ ચાલુ રાખીએ। આને સર, આ કેટલા રોજમદારોને છૂટા કર્યા છે અને કેટલા સમયથી પ્લાન્ટ બંધ છે? છૂટા કોઈને નથી કર્યા। પ્લાન્ટ ચાલુ થશે એટલે બધાને પાછા લેવાનું, જ્યાં સુધી મને માહિતી છે ત્યાં સુધીને। એ સિવાયની બીજી કોઈ મને ખ્યાલ નથી, જેટલો ખ્યાલ હતો પ્લાન્ટ કેટલા દિવસથી બંધ છે? પ્લાન્ટ ઓલમોસ્ટ ડિસેમ્બર પછીનો બંધ છે મારા ખ્યાલથી। પેમેન્ટ આ લોકોની જે ફરિયાદ છે કે પેમેન્ટ મળતું નથી, કેટલા સમયમાં આપવામાં આવશે? માત્ર આશ્વાસન મળે છે, ઘણા સમયથી પેમેન્ટ બાકી છે। એકચ્યુઅલી એના માટે હું ઓથોરાઇઝ નથી કહેવા માટે, કારણ કે હેડ ઓફિસથી જ ખ્યાલ આવશે, કારણ કે હું ટેકનિકલ જોઉં છું એટલે મને એટલો બધો ખ્યાલ નથી કે ક્યારે આપશે ને શું છે। પ્લાન્ટ શરૂ થાય એવી કોઈ શક્યતા? કંપનીને પ્લાન્ટ ચાલુ જ કરવો છે, પણ હવે જે મેં કીધું એ પ્રમાણે તે IFC થ્રુ એ અટક્યું છે લોકલ સોશિયલના એના લીધે બધા લીધે, અને પ્લસ જે રેટમાં આપણે કામ કરીએ છીએ એ રેટમાં કંપનીને હવે પોસાતું નથી, અને એની વાતચીત ગવર્મેન્ટ જોડે ચાલુ છે આ બાબતે। મારું નામ છે ગોવિંદ બારડ। આ ગુડવર્ડ કંપનીનું નામ છે, ગુડવર્ડ W જામનગર। આ લોકો અમારા પૈસા દબાવીને બેઠા છે। 2 મહિનાને પગારને લેબરના એ લોકો માનસિક ત્રાસ કરે છે, એટલે આ લોકો બધા ભેગા થયા છે કે પગાર આપો અમારો, એટલે અમે બધા ભેગા થયા છે। અમારા ટોટલ પૈસા 27 લાખ રૂપિયા હલવાયેલો છે અને આ વર્કરો બધા માનસિક ટોર્ચર કરે છે મારી ઉપર અને પૈસા માંગે છે। કેટલા પૈસા બાકી છે? કેટલા લોકોના બાકી છે? અત્યારે શું સ્થિતિ છે? 60 લોકોના પગાર બાકી છે, કોઈ જવાબ નથી આપતું। 60 લોકોના પગાર બાકી, કોઈ જવાબ નથી આપતું અને અમે ડેઈલી ફોન કરીએ છીએ, કોઈ રિપ્લાય મળતો નથી। 60 લોકો વર્કર કામ કરે છે। કેટલું પેમેન્ટ છે ને કેટલા સમયથી બંધ છે? 27 લાખ રૂપિયા પેમેન્ટ બાકી છે અને 2 મહિનાથી પેમેન્ટ બાકી છે। કંપનીની સ્થિતિ હાલની કંપની સ્થિતિ એવી છે કે પેમેન્ટ આવશે તો આપશું, આવશે તો આપશું એવું કહે છે કંપની। કેટલા સમયથી બંધ?
2 મહિનાથી બંધ છે. કંપની શું પ્રોડક્શન કરતી હોય, શું બનાવે છે? કંપની એક પાવર બનાવે છે કે કચરાની પ્રોસેસ કરી અને વીજળી બનાવે છે. મારું નામ જાડેજા જયપાલસિંહ છે. અત્યારે WT પાવર પ્લાન્ટ છે જામનગર ગાંધીનગર મુકામે. હવે અમારા 2 મહિનાની સેલેરી બાકી છે. આ લોકો કાંઈ જવાબ દેતા નથી. એટલે અત્યારે અમે કોન્ટ્રાક્ટરને બોલાવી છે, રજૂઆત કરી છે, પણ કોન્ટ્રાક્ટર એવું કહેવાનું છે કે ભાઈ મને ઉપરથી પૈસા મળતા નથી તો હું તમને પગાર કેવી રીતના દઉં. એટલે આજે અમે કોન્ટ્રાક્ટરને બોલાવ્યા છે અને મીડિયાના માધ્યમથી અમે કંપનીને ક્યાંક અમારો પગાર તમે વહેલાસર અમને આપી દો એટલે અમે છૂટા થઈ જાય. ક્યાં રજૂઆત કરીને ન મળે તો શું કરશો આગામી દિવસમાં? ના મળીએ તો સાહેબ અમે ઉગ્ર આંદોલન કરશું અને મીડિયા માધ્યમથી કહેવડાવશું કે ભાઈ અમને પગારથી. બાકી તમે શું કરીએ કે સાહેબ ગરીબ માણસ છીએ અમે, આના પર તમારું ઘર હાલતું હોય, હવે આ ના આપે તો અમે શું કરીએ? અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર.